પાડીમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. ધોરણ 10નું ગુજરાતી અને ધોરણ 12 કોમર્સનું ઇકોનોમિક્સનું પેપર વિદ્યાર્થીઓ આપ્યું. પરીક્ષા કેન્દ્રના બહાર બાળકોને મૂકવા મોટી સંખ્યામાં વાલીઓનો ઘસારો. શિક્ષકો અગ્રણીઓએ બાળકોને કંકુ તિલક કરી બોલપેન આપી શુભેચ્છા પાઠવી. પારડીમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે, જેને લઈ સવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને બપોરે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. સાથે પરીક્ષા કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં વાલીઓનો ઘસારો જોવા મળ્યો હતો. પોતાના બાળકોને મૂકવા વાલીઓ આવી શાંત મને પરીક્ષા આપવા સમજણ આપી હતી. તો સાથે આજે પારડી દીશીઓ હાઈસ્કૂલ તથા સ્વનિર્ભર શાળા ખાતે શિક્ષકોએ બાળકોને કંકુ તિલક કર્યા હતા. તેમજ ડી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ એન કે દેસાઈની ટીમ, પારડીના ભાજપ કોંગ્રેસના અગ્રણીઓએ બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી બોલપેન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. પરીક્ષા કેન્દ્ર પર 108 એમ્બ્યુલન્સ સેવા, ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત રહ્યો હતો. આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પ્રથમ ગુજરાતીનું પેપર હતું. ડીસીઓ શાળામાં કુલ 15 બ્લોકમાં 408 વિદ્યાર્થીઓ હાજર અને 6 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે સ્વનિર્ભર શાળામાં કુલ 14 બ્લોકમાં 419 વિદ્યાર્થીઓમાંથી 414 હાજર અને 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેમજ ધોરણ 10ની વિદ્યાર્થીનીનું અકસ્માત થતા અને 2 વિકલાંગ વિદ્યાર્થીઓ માટે અલગ વર્ગમાં સુંદર વ્યવસ્થા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજશ્રી ટંડેલ દ્વારા કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં બાળકો પરીક્ષા આપી શકે તે માટે સીસી કેમેરા સાથે તૈયારીઓ કરવામાં આવી હોવાનું આચાર્ય સુનિલ પટેલે જણાવ્યું હતું. આજરોજ બપોરે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું આજે ઇકોનોમિક્સનું પેપર હતું. ડીસીઓ શાળામાં કુલ 15 બ્લોકમાં કુલ 283 વિદ્યાર્થીઓમાંથી 280 હાજર અને 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે સ્વનિર્ભર શાળામાં કુલ 15 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં કુલ 450 વિદ્યાર્થીઓમાંથી 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. આમ એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં બાળકોએ પરીક્ષા આપી હતી. આ સાથે પારડી પોણિયા શિશુ મંદિર સ્કૂલ, સનરાઈઝ, બીઆરજેપી સહિતની સ્કૂલોમાં બાળકોએ બોર્ડની પરીક્ષા આપી હતી. टाइम पर कल पेपर में हमारे
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે લેવાતી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. બાળકોને કંકુ તિલક કરી ટ્રસ્ટીઓ પ્રમુખ હેમંતભાઈ દેસાઈના ને બધા ભેગા મળી વરિષ્ઠ નાગરિકો સહિત એમના બાળકોને પ્રેમપૂર્વક એન્ટ્રી આપવામાં આવી છે અને પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ રહી છે. અહીં એસએસસીના મારા 15 બ્લોક છે અને ત્યાર પછી બપોર પછી જે અમારું 12 સાયન્સનું છે એના પણ 15 બ્લોક અમને અહીંયા ફાળવેલા છે. સમગ્ર એક્ઝામ સેનિટાઈઝ બિલ્ડિંગને કરવામાં આવેલ છે, સાફ સફાઈ કરવામાં આવેલી છે, સીસીટીવી કેમેરાથી સજ્જ બિલ્ડિંગ છે. એટલે તમામ જે બોર્ડની સૂચનાઓ છે એ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ છે અને એ મુજબ જ પરીક્ષાનું આયોજન કરેલ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વરિષ્ઠ નાગરિક મંડળ જિલ્લા પાર્ટીના પ્રમુખ તરીકે હું પોતે અને મારી સમગ્ર ટીમ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે આજરોજ આવ્યા છે. પરીક્ષા એક સંદેશ વિદ્યાર્થીઓ માટે એક સંદેશ રાખવામાં આવે છે કે ભાઈ એવો ભાર વગર ઉત્સાહપૂર્વક અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપે કે જેથી મન હળવું રહે અને સારી રીતે લખી શકે. આ સાથે પારડી એજ્યુકેશન સોસાયટીના જે સભ્યો છે અને એમને દ્વારા જે કંઈક પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈ અને અન્ય ટીમ દ્વારા જે કંઈક સાથ સહકાર આપવામાં આવ્યો છે તે બદલ એમનો પણ આ તબક્કે આભાર માનું છું. ત્યારબાદ વાલીઓને મારો એક શુભ સંદેશ છે કે વાલીઓ ઘરનું વાતાવરણ એકદમ સુઘડ અને હળવાશ ભર્યું અને ભાર વગર પરીક્ષા આપે તે માટેનું વાતાવરણ ઘરની અંદર ઊભું કરવું જોઈએ અને પોતે જ હળવાશ અનુભવવી જોઈએ કે આજકાલ વાલીઓ છે ને વધારે પડતા ભારપૂર્વક રહે છે અને એ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. પરીક્ષાર્થીઓને અમે શુભેચ્છા પાઠવીને કુમકુમ તિલક કરીને એમને મીઠું મુખ કરાવવામાં આવ્યું હતું અને ખૂબ જ સુંદર માહોલની અંદર પરીક્ષા આપવામાં આવી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.